50,000. હા. હેલો રાજકોટ, કેમ છો બધા? મજામાં? જય હિન્દ. આપણે એક રાજકોટમાં એક સરસ મજાની સંસ્થા છે સદભાવના, એના જો આ કેટલા ઝાડ આખું મને એમ છે આખા રાજકોટમાં બધે ઝાડ વાવેલા છે. જો આ ભાવનગર રોડ ઉપર અમે અહીંથી રાજકોટથી ભાવનગર સુધી છેક સદભાવનાવાળા ઝાડ વાવેલા છે, જામનગર સુધી બધે. અને તમારે કંઈ તિથિ હોય કે જન્મદિવસ એ નિમિત્તે તમારે એ ઝાડ વાવી દે છે અમુક, જે તમને દાન કંઈ આપવું હોય એના જો ઘણાના આમાં ઝાડમાં નામે લખેલા છે કે કોના તરફથી એમ ઝાડ વાવેલું છે. કેટલી સરસ એમ, એક તો ગ્રીનરી રહે સિટીમાં, અને ઝાડ વાવવું હોય તો સારું જ છે ને, એક જાતનું એમ કે કાયમી યાદી રહે જે વ્યક્તિ માટે આપણે કંઈ કર્યું હોય તો એમ. હા હા, ઓક્સિજનની કિંમત આપણને કોરોનામાં ખબર પડી ગઈ એમ કે શું કિંમત છે એ. અને ઝાડથી તો એમ કે ખરેખર, અને પાછી ઝાડે કેવા સરસ આવે, લીમડા છે, બીજા અલગ અલગ બધા જે આપણને ઉપયોગી આવે એવા ઝાડ જો છેટ સુધી બધે ઝાડ વાવેલા છે સદભાવના તરફથી. 50,000 જેટલા ઝાડ તો વાવેલા જ હશે, અને બધા સિટીમાં છે એ લોકોના. એમ કેવી સરસ સેવા છે, વૃદ્ધાશ્રમ હલાવે છે અને ઘણું બધું સેવા ઊભી જોઈએ બધે. મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં સોહમ પંડ્યા નામની મારી ચેનલ છે, અને ફોલો જરૂર કરજો. જય હિન્દ.